આ બધાની ફોજ એક તરફ સામે ઊભી છે અને સામે પક્ષે એક માત્ર કાંતલભાઈ જાડેજા છે. એટલે આ કુતિયાણાને સાફ કરવું અને સફાઈ કરવી એટલે માત્ર 5 વર્ષનું કામ છે. એ બધું ઈ જે ગ્રાન્ટો આપે છે એ આ કુતિયાણામાં વપરાય છે એ પણ એક મોટો સવાલ છે. એટલે ખાલી ભાજપના નામેથી તમે કામ વાતો કરો છો. તમે એને પર્સનલી એને એક તો પૂછો કે તમે શું કર્યું છે. એટલે લોકોની માગણી હતી કે તમે કોઈ એક ભાઈ અહીંયા અમારામાંથી આવો અને નગરપાલિકા લડો, અમારે આ શાસન ફેરવવું, પરિવર્તન લાવવું છે. બગીચાઓ કંઈક બોલી રહ્યા છે ને કંઈક હાજર છે નહીં ને એવી બધી વાતો ગામના લોકો કરી રહ્યા છે. ના, બગીચા છે તો ખરી, એવું કઈ નથી કે નથી, પણ છે એ ખાલી પેપરો ઉપર છે. કાનાભાઈ જાડેજાનું સ્વપ્ન શું છે કે કુતિયાણા નગરપાલિકા જીતીને કુતિયાણામાં સૌથી પહેલો શું બદલાવ લાવો છે? ના, માણસોની પહેલા તો આઝાદી જ મારે દેવડાવી છે. કેમ કે અહીંયા આટલા માણસોમાં ડર ભરાઈ બેઠો છે કે કોઈને શ્વાસ લેવો હોય તો પણ એને વિચારીને લેવો પડે છે. અહીંની જનતાને પોતાનો અધિકાર શું છે એ 30 વર્ષમાં એ ભૂલી ગયા છે. કોઈને ખ્યાલ જ નથી કે એક સામાન્ય નાગરિકને શું અધિકાર હોય. એ ધારાસભ્ય હોય અથવા નગરપાલિકાના પ્રમુખ હોય એને જઈને કહી શકે કે ભાઈ તમે નગરપાલિકાના પ્રમુખ છો તો તમારે અમારા વિસ્તારની અંદર આ કામ કરવાનું છે. એવું છે, કચરો નાખવો ક્યાં એટલે બીજાના ઘરમાં જ નાખવાનો થાય છે. કચરા પેટી ક્યાંય છે નહીં, આખા નગરપાલિકામાં ક્યાંય નહીં. જાઓ કુતિયાણા આખું જોઈ લો, ક્યાંય તમને કચરા પેટી દેખાય તો મને બતાવજો. વિકાસ થાય છે, પોતાનો વિકાસ થાય છે, પોતાના ઘરનો થાય છે, વાડીમાં થાય છે. ત્યારે લગભગ 45,000ની વસ્તી હતી. હા, સાચું. અને આજે એ વસ્તી 45 થી કોઈ એમ કહે કે 80,000 થઈ હોય, 90,000 થઈ હોય, એની જગ્યાએ 45 થી 15 થી 16,000ની વસ્તી કુતિયાણામાં. પણ એ લોકોને પણ એટલું જ જોવું હોય ને જોતા એવા છે કે બસ અમે આજનો અહીંથી શાંતિથી નીકળી જાય ને શોપે પહોંચી જાય ને શોપથી પાછા ઘરે પહોંચી જાય. એટલો બધો ભયનો માહોલ કુતિયાણામાં ક્યાં? કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર પડઘમે જોરશોરથી ચાલી રહ્યા છે અને ન્યૂઝરૂમની ટીમ પણ અત્યારે કુતિયાણા અને રાણાવાવની જે બંને નગરપાલિકાની ચૂંટણી છે ત્યાં અત્યારે પહોંચ્યું છે. મહત્વનો અને ખરાખરીનો ખેલ એ કુતિયાણા માટેનો છે. કુતિયાણા માટે એટલા માટે કે રાણાવાવ તો પહેલેથી જ ધારાસભ્ય કાંતલ જાડેજા પાસે છે જ. હવે વાત હતી કુતિયાણાની. અહીંયા ટેલીબેન ઓડેદરાનું શાસન છે અને બીજી તરફ અહીંના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજા છે. ચર્ચા એટલા માટે આ અત્યારે થઈ રહી છે કુતિયાણા નગરપાલિકાની કે કાંતલભાઈ જાડેજાના ભાઈ કાનાભાઈ જાડેજા આ વખતે ચૂંટણી લડી રહ્યા છે. સીધી જ વાત તેમની સાથે કરીશું. મારી સાથે કાનાભાઈ જાડેજા જોડાયા છે. કાનાભાઈ, સૌથી પહેલાં તો સ્વાગત છે તમારું ન્યૂઝરૂમમાં. આ વખતે ચૂંટણી મેદાનમાં તમે ઉતર્યા છો. અત્યાર સુધી તમે ચૂંટણી મેદાનમાં નહોતા ઉતર્યા, પ્રચાર પ્રસારની અંદર જોવા મળતા હતા. એ પણ કેવી રીતે કે બેકફ્રૂટ ઉપર, એમ સામે ચાલીને કોઈ દિવસ ખુલીને કોઈ જગ્યાએ નહીં. કોઈ સભાનું આયોજન કરવાનું હોય તો ત્યાં તમારી હાજરી હોય, આયોજન તમે કરી નાખ્યું હોય, સભા દરમિયાન તમે ત્યાં દેખાતા ના હોય. પહેલી વખત ચૂંટણી લડી રહ્યા છો, શું કહેશો? પહેલા તો પહેલી વખત તો એમ છે કેમ કે અહીંયા આજ દિવસ 30 વર્ષથી છેલ્લા વન સાઇડ શાસન ચાલી રહ્યું હતું. એટલે અહીંયા કોઈ પ્રકારનું કામ થયું નથી. જેમ એ બધા કહે છે કે અમે આ કર્યું છે તે કર્યું છે, કોઈ એકેય કામ પૂરું થયું નથી. એટલે લોકોની માગણી હતી કે તમે કોઈ એક ભાઈ અહીંયા અમારામાંથી આવો અને નગરપાલિકા લડો, અમારે આ શાસન ફેરવવું છે, પરિવર્તન લાવવું છે. શું કહેશો તમે? અત્યારે પ્રચારની અંદર ગયા 4-5 દિવસ 6-7 દિવસથી પ્રચાર ચાલી રહ્યો છે. કુતિયાણાની જનતા શું કહી રહી છે તમને? કુતિયાણાની જનતાને એટલું જ જોઈએ છે કે પોતાની પહેલી વસ્તુ તો એ જોઈએ છે કે એની સુરક્ષા, અને બીજા જે નાના કામ છે, રોડ રસ્તા, પાણી, લાઇટ, ગટરો, પછી બ્લોકો છે, એવું બધું અહીંયા એની બહુ ઓછી અછત છે. લોકોને પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવી છે. હું અહીંયા કુતિયાણાના અલગ અલગ વિસ્તારમાં અંદર ફરીને આવ્યો. બગીચાઓ કંઈક બોલી રહ્યા છે ને કંઈક હાજર છે નહીં ને એવી બધી વાતો ગામના લોકો કરી રહ્યા છે. ના, બગીચા છે તો ખરી, એવું કંઈ નથી કે નથી, પણ છે એ ખાલી પેપરો ઉપર છે. અચ્છા, એવું છે? હકીકતમાં ક્યાંય નથી. અચ્છા, હયાતમાં નજર સમક્ષ જોવા નથી મળતા, પેપરમાં દેખાય છે. હા, તમે જોઈ આવો, હાલો હું બગીચો બતાવું. એક જગ્યાએ તમે નીકળી જાઓ, બગીચો ક્યારે વયો જાય એ પણ તમને ખબર ના પડે. નકર બગીચો તો દૂરથી દેખાય ને. કાનાભાઈ જાડેજાનું સ્વપ્ન શું છે કે કુતિયાણા નગરપાલિકા જીતીને કુતિયાણામાં સૌથી પહેલો શું બદલાવ લાવવો છે?
બદલાવ અહીંની ના માણસોની પહેલાં તો આઝાદી જ મારે દેવડાવી છે. કેમ કે અહીંયા આટલા માણસોમાં ડર ભરાઈ બેઠો છે કે કોઈને શ્વાસ લેવો હોય તો પણ એને વિચારીને લેવું પડે છે. અહીંની જનતાને પોતાનો અધિકાર શું છે એ 30 વર્ષમાં એ ભૂલી ગયા છે. એટલે એમનો અધિકાર પહેલાં મારે દેવડાવવો છે ને એને એટલું સમજાવવું છે કે તમારો હક અને અધિકાર તમે લેતા શીખો. અહીંયા એ માંગતા જ અચકાઈ ગયા છે ને એને પોતાનો અધિકાર છે શું એ પણ ભૂલી જ ગયા છે. એટલે કોઈને ખ્યાલ જ નથી કે એક સામાન્ય નાગરિકને શું અધિકાર હોય. એ ધારાસભ્ય હોય અથવા નગરપાલિકાના પ્રમુખ હોય એને જઈને કહી શકે કે ભાઈ તમે નગરપાલિકાના પ્રમુખ છો તો તમારે અમારા વિસ્તારની અંદર આ કામ કરવાનું છે. રોડ રસ્તા નથી, કચરો અમારે નાખવા જવું તો ક્યાં નાખવા જવું, પાણીની સમસ્યા, આવી બધી રજૂઆત કરવા માટે કચરો અહીંયા એવું છે, કચરો નાખવો ક્યાં એટલે બીજાના ઘરમાં જ નાખવાનો થાય છે. કચરા પેટી ક્યાંય છે નહીં આખા નગરપાલિકામાં ક્યાંય નહીં. જાઓ કુતિયાણા આખું જોઈ લો, ક્યાંય તમને કચરા પેટી દેખાય તો મને બતાવી આપો. તો છેલ્લા 10 વર્ષથી શાસન એક જ વ્યક્તિ નગરપાલિકાના પ્રમુખ છે. 30 વર્ષથી. તેમ છતાંય આ પ્રકારની પરિસ્થિતિ. હા, વિકાસ થાય છે, પોતાનો થાય છે, અચ્છા, પોતાના ઘરનો થાય છે, વાડીમાં થાય છે પોતાનો, તો ગામનો વિકાસ નથી થતો. કાનાભાઈ, એક તરફ તમે પ્રચારમાં છો, અત્યારે તમારા પ્રચાર પ્રસારનું કેમ્પેનિંગ હિરલબા કરી રહ્યા છે, તમારા કાકી છે, અને હિરલબા પ્રચાર પ્રસારનું કેમ્પેનિંગ ખૂબ સરસ રીતે કરી રહ્યા છે. તમને પણ ખ્યાલ છે કેમ કે તમે વિડીયો પણ જોયા હશે. શું એમને કોઈ પ્રતિસાદ લોકોનો, જનતાનો, મહિલાઓ ખાસ કરીને શું એમને કંઈ કહી રહી છે? મહિલાઓ અમુક એવું હોય કે પુરુષો સામે એને બોલવું એમાં અચકાતા હોય, એટલે મહિલાને પોતાની સમસ્યા કહી શકે. અને મારા આંટી છે, એમના હસબન્ડ, મારા અંકલ ભૂરા કાકા, એ પણ અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે, એટલે એમને આટલા વર્ષનો અનુભવ છે, એટલે એને ધ્યાનમાં લઈને એ લોકો સાથે સંપર્કમાં સારી રીતે વાત કરી શકે, સંપર્ક સારું કરી શકે. એક વાત એ પણ સમજવી છે, આપ વર્ષોથી આ વિસ્તારની અંદર રહો છો, બાળપણથી મોટા જ આ વિસ્તારમાં થયા. હિરલબા સાથે પણ મેં વાતચીત કરી, એમને એવું કહ્યું કે જ્યારે નગરપાલિકા જાહેર થઈ કુતિયાણા ત્યારે લગભગ 45,000ની વસ્તી હતી, અને આજે એ વસ્તી 45 થી કોઈ એમ કહે કે 80,000 થઈ હોય, 90,000 થઈ હોય, એની જગ્યાએ 45 થી 15 થી 16,000ની વસ્તી કુતિયાણામાં. 15-16 પૂરી નથી, એનાથી પહોંચી છે. અહીંયા શું કારણથી માણસ રહી શકે એ પહેલાં તો સમજવાનું વસ્તુ છે. કેમ કે અહીંયા કોઈ જાતનો ધંધો નથી. ધંધો છે સામાન્ય કોઈ પાનની દુકાન કે કોઈ ઇલેક્ટ્રિક શોપ, એવું બધું છે, એ સામાન્ય કહેવાય બધું. એમને એમનું રોજ કરવું એને પોસાઈ શકે છે, એટલે એ લોકો એમનો ધંધો સંભાળી શકે. પણ એ લોકોને પણ એટલું જ જોવું હોય ને જોતા એવા છે કે બસ અમે આજનો અહીંથી શાંતિથી નીકળી જાય ને શોપે પહોંચી જાય ને શોપથી પાછા ઘરે પહોંચી જાય. એટલો બધો ભયનો માહોલ કુતિયાણામાં કેમ? કુતિયાણામાં ભયનો માહોલ એવી રીતે થાય છે કેમ કે અહીંના લોકો છે, અચ્છા, એ બિચારા બધા પોતપોતાના કામથી વ્યસ્ત હોય છે. હવે એ બાંધવાનું તો એનું કામ છે નહીં. જો બાંધે તો ધંધો ના કરી શકે, શાંતિથી રહી ના શકે. ને બાકી સામેવાળા જે હોય એને આખો દિવસ નવરાજ છે, એની પાસે શાસન છે. અચ્છા કાનાભાઈ, તમે તમારી સાથે બીજા 23 લોકો ઉમેદવાર છો, 24 જણાની આખી ઉમેદવારની ફોજ. કેટલી જીતની સીટનો વિશ્વાસ છે? અંદાજિત અત્યારે મારું અહીં જેટલું નીકળે છે વિચારધારણા પ્રમાણે તો 20-22 સીટ તો આરામથી નીકળી શકે. અચ્છા, તો 1-2 સીટ જે છે, જે તમે કહી રહ્યા છો કે એ 50%-50%માં, તો એ સીટો, એ તો જો તમને અત્યારે એવું કીધું કે 20-22 સીટો જીતવાનું, તો એ તમને નક્કી જ છે કે કયા વોર્ડની કેટલી સીટો આવવાની છે, તો જ તમે બોલો. કેલ્ક્યુલેશન તો છે જ તમારી પાસે. તો 2 સીટો જે બાકી રહી છે એને જીતવા માટે બાકીના હવે 4-5 દિવસ છે, કેટલું પ્રચાર પ્રસારમાં જોર લગાવો છો? એમાં પૂરતો પ્રયાસ અમે કરશું કે એ સીટ પણ અમે ન છોડી શકીએ, એ પણ અમારા પક્ષમાં જ આવે, એટલે એવો પૂરો પ્રયાસ હું કરીશ. અચ્છા, એક હવે એ પણ સવાલ છે કે સામે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ, એક ધારાસભ્ય, 2-3 ધારાસભ્ય, એક સાંસદ, અને નગરપાલિકા અત્યાર સુધી એમની પાસે હતી, એટલે વિશાળ એમના કાર્યકર્તાઓ, બરાબર, આ બધાની ફોજ એક તરફ સામે ઊભી છે, અને સામે પક્ષે એક માત્ર કાંતલભાઈ જાડેજા છે. તેમની પાછળ તમે નગરપાલિકાની ચૂંટણીમાં અત્યારે ઊભા છો,
એટલે એની પાછળ તમે છો. હમ હવે આની સામે ફાઇટ કેવી રીતે અને આ ચૂંટણી જીતવા માટેનો પડકાર કેટલો? એક વાત સીધી તમને સમજાવું હમ કે સામેવાળા જે છે હમ એ લોકો એવો પ્રચાર કરે છે કે અમે બીજેપી સરકારમાં છે, હમ અમારી સરકારમાં નિષ્ઠાપૂર્વક કામ થઈ રહી જાય છે. હમ બરાબર છે. હમ તો અત્યાર સુધી નિષ્ઠાપૂર્વક કામ ઘા કરે છે. ધડુક સાહેબનું નામ લે છે, કરતા હતા. હમ મનસુખભાઈ માંડવિયાનું નામ લે છે, એ પકડે છે. હમ એ બધા પ્રયાસો કરે છે, એ ગ્રાન્ટો બહુ બધી આપે છે. હમ પણ અહીંનો જે નગરપાલિકા પ્રમુખ છે હમ એ બધું ઈ જે ગ્રાન્ટો આપે છે એ આ કુતિયાણામાં વપરાય છે. એ પણ એક મોટો સવાલ છે. એટલે ખાલી ભાજપના નામેથી તમે કામ વાતો કરો છો. તમે એને પર્સનલી એને એક તો પૂછો કે તમે શું કર્યું છે. તમે ભાજપને શું કામને પૂછો છો? બિલકુલ. એટલે આમાં ભાજપનું આ કંઈ છે જ નહીં અહીંયા. આ એક ખાલી જેને ઉમેદવારની જ છે. કેમ કે ભાજપ સરકાર તો બધું સારું જ કામ કરતું હોય છે. અમે જોઈએ છે કે ગુજરાત આપણું કેટલા આગળ લેવલે પહોંચી ગયું છે. અચ્છા કાનાભાઈ, એક સવાલ છે. ગુજરાતની જનતા પણ જાણે છે, તમે પણ સારી રીતે સમજો છો ને હું પણ સમજુ છું કે કોઈ એક નગરપાલિકા, કોઈ એક રાજકીય પાર્ટી પાસે 30 વર્ષ એક હતું શાસન હોય તો એ નગરપાલિકાની અંદર કેવો વિકાસ હોવો જોઈએ? સાવ સાચું કહું તો હે ને આપણે કહીએ ને કે દ્વારિકા નગરી એવું હોવું જોઈએ. પણ અહીંયા એવું દ્વારિકા નગરી તો ક્યાંય ગઈ કુતિયાણા જેવું નથી રહ્યું. તો આ કુતિયાણા એટલામાં તમે સમજી જાઓ કે 45,000 થી માણસ 12,000 પહોંચી ગયું અહીંયા. શું આમાં શું નગરપાલિકા? આ કુતિયાણાને દ્વારિકા નગરી બનાવવાની તમારી ઈચ્છા કેટલા વર્ષોની અંદર બની શકે? સરખું મહેનત કરીએ ને એટલે આ કુતિયાણાને સાફ કરવું અને સફાઈ કરવી એટલે માત્ર 5 વર્ષનું કામ છે. તો આ 5 વર્ષ જો કુતિયાણાની જનતા તમને આપે તો તમે આ કુતિયાણાને દ્વારકા એટલે કુતિયાણા એવું થઈ જાય કે દ્વારિકા નગરી જેવું ના બને પણ કુતિયાણા જેવું થઈ જાય જે વર્ષો પહેલા હતું એ. તો હવે તમારા જ મત વિસ્તારના લોકો કુતિયાણાને શું તમે કહેશો કે તમને એ મત આપે? કુતિયાણાની જનતાને મારે એટલું જ કહેવાનું છે કે તમારે પરિવર્તનની જરૂર તમને પણ છે, એ તમને લોકો પણ જાણો છો. તો એક વખત સાયકલને મત આપી અને અમને વિજય બનાવો અને તમારું ગામને સુરક્ષાપૂર્વક અમારા હાથમાં સોંપો. અચ્છા કાનાભાઈ, છેલ્લો સવાલ મારો તમને. અત્યારે કુતિયાણા હોય, રાણાવાવ હોય, પોરબંદર હોય કે સમગ્ર ગુજરાતમાં હોય, છે ગાંધીનગર સુધીની વાત કરું છું કેમ કે હું અમદાવાદથી અહીંયા આવ્યો. ગાંધીનગર સુધી એક ચર્ચા ચાલી રહી છે. 66 નગરપાલિકા અને એક મહાનગરપાલિકા. ચર્ચા કુતિયાણાની થઈ રહી છે અને એમાં લોકો એવું કહી રહ્યા છે કે કુતિયાણામાં કોઈ સમાજવાદી પાર્ટી નહીં, કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં, કોઈ આપ નહીં, એકમાત્ર એક તરફ જાડેજા પરિવાર ને બીજી તરફ ઓડેદાર પરિવાર. બસ એ બેની જ લડાઈ છે. અચ્છા, ટૂંકો એને સરળ જવાબ. બિલકુલ કાનાભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આ હતા કાનાભાઈ જાડેજા, જેઓ કુતિયાણા નગરપાલિકાની અંદર ઉમેદવારી કરી છે. ઉમેદવારી એટલા માટે કરી છે કે ભૂતકાળની અંદર પણ અહીંયા ચૂંટણી લડવા માટે આવ્યા હતા, પરંતુ જાડેજા પરિવારમાંથી કોઈ ઉમેદવાર એટલા માટે ન હતા કે જેના કારણે ચૂંટણી ન જીતી શક્યા. આ પ્રકારની ચર્ચાઓ હિરલબા સાથે પણ થઈ, કાનાભાઈ સાથે પણ થઈ. પરંતુ આ વખતે તેમણે એવું કહ્યું છે કે 5 વર્ષ જે પ્રકારે દ્વારિકા નગરી, એ જ પ્રકારે જે વર્ષો પહેલાંનું કુતિયાણા હતું ને એવું કુતિયાણા ફરી એકવાર બનશે. અને એ સંકલ્પ સાથે તેઓ અત્યારે ચૂંટણી પ્રચારની અંદર પણ આ જ વાત મૂકી રહ્યા છે કે કુતિયાણાને સાફ બનાવવાનું છે. ફરી એ જ કુતિયાણા લાવવાનું છે કે જે આજથી 30 વર્ષ પહેલાં હતું. અને કુતિયાણાનો તમામ કચરો કુતિયાણાની બહાર ફેંકવાનો છે. આ સંકલ્પ સાથે તેઓ ચૂંટણી મેદાનમાં છે. તમારું શું માનવું છે કુતિયાણાની ચૂંટણીને લઈને, કુતિયાણામાં ચાલી રહેલા ચૂંટણી પ્રચારના આ જંગને લઈને? ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને કાનાભાઈ જાડેજાએ જે વાતચીત કરી તેને લઈને તમારું શું માનવું છે તે પણ અવશ્ય અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.